તમે જીવો છો બસ એટલું જ કાફી છે. નહીં આપણે કોઈ મુહૂર્ત જોવાની જરૂર, નહીં કોઈ ચાંદલો કરવાની, નહીં કોઈ માળા પહેરવાની, નહીં કોઈ હાથમાં દોરો બાંધવાની. બસ તમે જીવો છો એટલું કાફી છે. તમે જે વિચાર્યું છે સારું કામ તમારી જાત માટે, તમારા પરિવાર માટે, તમારા સમાજ માટે, આખા દેશ માટે, તો કરો. બહુ ડિલે ના કરતા, કારણ કે જીવનમાં તમને લિમિટેડ વર્ષ મળ્યા છે, 60, 70, 80 વર્ષ. હું તો એની પણ લિમિટેડ માનું છું. જ્યારે સંત કબીર 120 વર્ષ જીવ્યા તો એમને એમનું જીવન સિદ્ધ કરી જાણ્યું. તો આપણે પણ જીવનમાં જેટલો સમય મળ્યો છે એને સિદ્ધ કરી જાણો. લોકોની સેવા માટે કરો, તમારા પોતાના ગ્રોથ માટે પણ કરો. અધરવાઇઝ આ જીવન વેસ્ટ જતું રહેશે, ખબર નહીં પડે, અને પછી રિયલાઇઝ થશે ત્યારે બહુ મોડું ના થઈ ગયું હોય. મારે તમને સાવચેત કરવા જરૂરી છે, કારણ કે તમે કયા ચંગુલમાં ફસાયેલા છો મને નથી ખબર, પણ ગમે તે ચંગુલમાં હશો હું તમને બહાર નીકાળીને રહીશ. બિલકુલ ચિંતા ના કરતા. આ બાપુ જીવે છે ત્યાં સુધી તમારી જોડે છે.